ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 10, 11 અને 12માં ઉપયોગી તેમજ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ ઉપયોગી એવો એક ઇંગ્લિશનો ટોપિક તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું, જેનો વિષય છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. હવે આ ટોપિકને આપણે સરળતાથી સમજવા માટે હું તમારી સમક્ષ સૌપ્રથમ પેટર્ન આપીશ તમને. ચાલો, એક્ટિવ એટલે શું? પહેલા તો એક્ટિવ એટલે કર્તરી. કર્તરી જે વાક્ય કર્તાથી શરૂ થતું હોય તેને એક્ટિવ કહેવાય. તો પેસિવનો મતલબ શું? તો પેસિવ એટલે કર્મણી. જે વાક્ય કર્મથી શરૂ થતું હોય એને પેસિવ કહેવાય અથવા તો કર્મણી કહેવાય છે મિત્રો. હવે આપણા અંગ્રેજી ભાષામાં 12 ટેન્સ છે, એમાંથી 8 ટેન્સની રચના એક્ટિવમાંથી પેસિવમાં જાય છે. તો સૌથી પહેલાં આજે આપણે એક ટેન્સ લઈશું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની એક્ટિવ પેટર્ન તમે જાણો છો મિત્રો, કે સૌથી પહેલાં સબ્જેક્ટ, ત્યારબાદ V1 અથવા તો SK ES વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. આ એની પેટર્ન છે મિત્રો. ફરી સમજી લો, સબ્જેક્ટ પ્લસ V1 અથવા S કે ES વાવ રૂપ. બરાબર, સબ્જેક્ટ પ્લસ V1 અથવા S કે ES વાવ રૂપ. તો આ એક્ટિવ થયું. હવે એને પેસિવમાં લઈ જવા માટે શું કરવું પડે? તો પેસિવમાં પ્રથમ જ મેં વાત કરી તમને કે પેસિવમાં વાક્ય કર્મથી શરૂ થાય. ક્યાંથી શરૂ થાય? કર્મ, ઓબ્જેક્ટ. ક્યાંથી ચાલુ થશે? ઓબ્જેક્ટ. તો સૌથી પહેલાં ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ પ્લસ ટુ બી ઇઝ એમ R plus PP plus by plus subject. ધ્યાન આપજો. સૌથી પહેલાં શું આવ્યું? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ પછી ટુ બી. ટુ બી કયું? તો ઓબ્જેક્ટ પ્રમાણે ઇઝ એમ અથવા R. ઓબ્જેક્ટ પ્રમાણે ઇઝ એમ R. તમે જ્યારે ચોપડાની અંદર લખો છો ત્યારે તમારે બે સામસામા પેજ પર લખી દેવાનું. એક પેજમાં એક્ટિવ લખવાનું, સામેના પેજ પર પેસિવ લખવાનું, એટલે સંતોષકારક રીતે વાક્ય આવી જશે. ચાલો હવે આનું એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ હી પ્લેઝ ક્રિકેટ. ઓકે, સિમ્પલ ટૂંકું એક્ઝામ્પલ. સૌથી પહેલાં વાક્યમાંથી શોધી કાઢો. તો
આ શું છે? સબ્જેક્ટ. આને શું કહેવાય? વર્બ. આને શું કહીશું? ઓબ્જેક્ટ. શું કહીશું? ઓબ્જેક્ટ. ઓકે. હવે આ પેટર્ન પ્રમાણે ચાલો તો સૌથી પહેલા કોને મૂકીશું? ઓબ્જેક્ટને. ચલો, ઓબ્જેક્ટ કયું? ક્રિકેટ. ઓકે, ક્રિકેટ આવી ગયું ઓબ્જેક્ટ. હવે તમને ખબર પડી કે ક્રિકેટ ઓબ્જેક્ટ કેવી રીતે કહેવાય. તો ક્રિયાપદને વોટ વડે પ્રશ્ન પૂછવાનો કે પ્લેસ રમે છે શું, તો ક્રિયાપદને વોટ વડે પ્રશ્ન પૂછતા જે આન્સર મળે છે એ ઓબ્જેક્ટ છે. ઓકે, તો ઓબ્જેક્ટને ક્યાં મૂકીશું? વાક્યની શરૂઆતમાં. ઓકે, ઓબ્જેક્ટ પછી ટુ બી ઇઝ, ક્રિકેટ ઇઝ, પીપી થશે પ્લેડ બાય, કોણ છે કરતા? હિમ. હિમ. જોઈ લો, સબ્જેક્ટ તરીકે અહીંયા હિમ છે તો એની કર્મ વિભક્તિ શું થાય? હિમ. એટલે બાય પછી હિમ આવે. હવે આના માટે તમારે શું યાદ રાખવું પડશે કે જો સબ્જેક્ટ તરીકે નામ હોય, શું હોય? સબ્જેક્ટ તરીકે નામ, તો બાય પછી નામ આવે છે, પરંતુ સબ્જેક્ટ તરીકે સર્વનામ હોય તો એની કર્મ વિભક્તિ આવે છે. તો એનો નિયમ નંબર 1, આ નિયમ નંબર 1, રૂલ્સ 1. જો વાક્યમાં કર્તા તરીકે નામ હોય તો બાય પછી નામ આવે છે. બાય પછી નામ આવે છે. પરંતુ કર્તા તરીકે સર્વનામ આવે તો બાય પછી તેની કર્મ વિભક્તિ આવે છે. બાય પછી તેની કર્મ વિભક્તિ આવે છે. ચલો, રૂલ્સ નંબર 1 યાદ રાખવાનો કે અહીંયા કર્તા તરીકે નામ હોય તો બાય પછી નામ આવે છે, પરંતુ કર્તા તરીકે સર્વનામ આવ્યું હોય, શું આવ્યું હોય? કર્તા તરીકે સર્વનામ, તો બાય પછી એની કર્મ વિભક્તિ આવે છે. હવે તમારા મગજમાં પ્રશ્ન ઉદ્ભવશે કે સર્વનામ કયા કયા? સર્વનામ કયા કયા? તો જુઓ, સર્વનામની અંદર સર્વનામ અને એની કર્મ વિભક્તિ. સર્વનામ આઈ હોય, શું હોય? આઈ, તો એની કર્મ વિભક્તિ થશે બાય મી. વી, તો આઈ તો બાય મી. વી તો બાય અસ. યુ તો બાય યુ. હી તો બાય હિમ. શી તો બાય હર. ત્યારબાદ દે તો બાય ધેમ. નિયમ નંબર 1 આપણો શું હતો મિત્રો? કે જો કર્તા તરીકે આવું સર્વનામ આવે તો બાય પછી તેની કર્મ વિભક્તિ મૂકવામાં આવે છે, અને જો નામ આવે તો નામનું નામ. તો તમારે આટલા સર્વનામ યાદ રાખવા પડશે કે આઈ આવે તો બાય મી, વી આવે તો બાય અસ,
યુ આવે તો બાય યુ, હી આવે તો બાય હિમ, સી આવે તો બાય હર અને ધે આવે તો બાય ધેમ. આ સર્વનામ યાદ રાખવા પડશે. હવે એક ટેન્સની રચના આપણે કરી, ત્યારબાદ હવે બીજા ટેન્સની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. બીજો ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત કરીએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ. ચાલો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની પેટર્ન આવડે એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સની પણ આવડી જાય. સબ્જેક્ટ પ્લસ અહીંયા V1 છે તો અહીંયા V2. V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, V1 એટલે મૂળ રૂપ. V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. સબ્જેક્ટ તરીકે લઈએ કે રામ wrote a letter. રામ wrote a letter. સૌથી પહેલા આ રામ, તો રામને શું કહીશું? સબ્જેક્ટ. રામે શું કર્યું? wrote. શું ક્રિયા કરી? લખવાની. શું લખ્યું? a letter. તો ઓબ્જેક્ટ. ક્લિયર? હવે આ વાક્ય ભૂતકાળનું છે મિત્રો. આની પેટર્ન જુઓ પેસિવમાં. તો પેસિવમાં સૌથી પહેલા ઓબ્જેક્ટ તો આવે જ છે. ઓબ્જેક્ટ પ્લસ ટુ બી. શું આવશે? ઓબ્જેક્ટ પ્લસ ટુ બી. ટુ બી તરીકે વર્તમાન કાળમાં જેમ ઇઝ એમ આર આવે છે એમ ભૂતકાળમાં વોઝ વેર. વોઝ અને વર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ અને કદાચ અધર વર્ડ હોય તો પાછળ મૂકી દેવા. ઓકે, ચલો આપણે સેન્ટન્સમાંથી સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ તો શોધી કાઢ્યા છે. હવે ઓબ્જેક્ટને સૌથી પહેલા મૂકીશું તો અ લેટર. અ લેટર ભૂતકાળનું વાક્ય છે વોચ. હવે આ રાઇટ નું ભૂતકાળ છે રોટ અને એનું ભૂતકાળ થશે રિટર્ન. રિટર્ન બાય. અ લેટર વોઝ રિટર્ન બાય. કોણ છે કરતા? રામ. તો રામનો રામ. ફરી એકવાર જોઈ લો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એક્ટિવ રચનામાં V1 અથવા SKE સ્વરૂપ આવે છે. પાસ્ટ ટેન્સની અંદર V2 આવે છે. એવી જ રીતે પેસિવ રચનાની અંદર સૌથી પહેલા ઓબ્જેક્ટ સ્થાન લે છે, ત્યારબાદ ટુ બી ઇઝ એમ આર, ટુ બી વોઝ વેર. હવે ત્રીજા ટેન્સની પેટર્નની વાત કરીએ તો સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર સૌથી પહેલા સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી શેલ અથવા વિલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ચલો, આની અંદર શું આવશે? શેલ વિલ
પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. આની પેસિવ પેટર્ન જોઈએ મિત્રો તો સૌથી પહેલા પેસિવમાં કોણ સ્થાન લે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ પ્લસ વાક્યના કાળ પ્રમાણે ભવિષ્યકાળનું વાક્ય છે તો સેલ અથવા વિલ પ્લસ બી. શું ઉમેરીશું? બી પ્લસ પીપી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ચાલો એનું પણ એક એક્ઝામ્પલ લઈ લઈએ. એક્ઝામ્પલ તરીકે મહેશ will buy new book tomorrow. ઓકે, સૌથી પહેલા વાક્યને આઈડેન્ટિફાઈ કરો. તો મહેશ એ શું છે? સબ્જેક્ટ. બાય વર્બ. ન્યૂ બુક ઓબ્જેક્ટ અને ટુમોરો એ અધર વર્ડ છે. તો હવે ઓબ્જેક્ટ કોણ છે? ન્યૂ બુક. તો સૌથી પહેલા કોને સ્થાન આપીશું? ન્યૂ બુક. ન્યૂ બુક. વિલ. સેલ હોય તો સેલ, વિલ હોય તો વિલ. એની પાસે શું ઉમેરવાનું? બી. અ ન્યૂ બુક વિલ બી બોટ. અ ન્યૂ બુક will be bought by મહેશ. ફરી એકવાર કહી દઉં મિત્રો કે તમે તમારા ચોપડામાં બે સામસામા પેજ પર, એક પેજ પર એક્ટિવ, સામેના પેજ પર પેસિવ લખવાની. આ વચ્ચેનો જે ભાગ છે આને થોડો હાઇલાઇટ કરવાનો, કારણ કે આ ભાગ જ અલગ પડશે, બાકીની પેટર્ન સેમ આવશે. જુઓ, બધામાં સૌથી પહેલાં ઓબ્જેક્ટ છે જ, પછી પીપી, બાય અને સબ્જેક્ટ આ પણ આવે છે, બધામાં સેમ જ. બરાબર? તો આ પેટર્ન યાદ રાખવા માટે આને ફક્ત હાઇલાઇટ, જે વર્બનું ચેન્જેબલ છે, ચેન્જ થાય છે વાક્યરચનામાં, એને બરાબર યાદ રાખીશું. બરાબર? ચાલો, તો હવે 3 ટેન્સની પેટર્ન તમને ખ્યાલ આવી ગયો છે. ચોથી ટેન્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરીએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો મતલબ થશે ચાલુ વર્તમાનકાળ. તો ચાલુ વર્તમાનકાળની પેટર્ન એક્ટિવમાં તો સૌથી પહેલા કોણ આવશે? સબ્જેક્ટ. ટુ બી તરીકે કોણ સ્થાન લેશે? ઇઝ એમ આર. ટુ બી ઇઝ એમ આર. ટુ બી ઇઝ એમ આર પ્લસ V1 પ્લસ ING. ઓકે, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. જુઓ એની પેટર્ન. સબ્જેક્ટ, સબ્જેક્ટની સાથે ટુ બી ઇઝ એમ આર પ્લસ V1 પ્લસ ING, એટલે કે ક્રિયાપદનું ING વાળું રૂપ. V1 પ્લસ ING મતલબ ક્રિયાપદનું ING વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હવે આને પેસિવમાં ચેન્જ કરવી છે તો સૌથી પહેલા કોને સ્થાન આપીશું? ઓબ્જેક્ટ
પ્લસ ટુ બી ઇઝ એમઆર પ્લસ being plus being plus pp plus by plus subject plus other word. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર સૌથી પહેલા સબ્જેક્ટ ટુ બી ઇઝ એમઆર પ્લસ V1 પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આને પેસિવમાં ફેરવવી છે ત્યારે સૌથી પહેલાં ઓબ્જેક્ટ સ્થાન લેશે. ઓબ્જેક્ટ પછી ટુ બી ઇઝ એમઆર પ્લસ બિંગ ઇઝ એમઆર પ્લસ બિંગ પ્લસ પીપી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ચાલો એનું એક એક્ઝામ્પલ લઈ લઈએ. He is reading storybook now. He is reading storybook now. સૌથી પહેલા આનો કરતા કોણ? તો he. રીડિંગમાં આ વર્બ છે મિત્રો. શું વાંચે છે? તો સ્ટોરી બુક. તો આને ઓબ્જેક્ટ કહેવાય. નાવ એ અધર વર્ડ્સ છે. ઓકે, હવે આને પેસિવમાં કન્વર્ટ કરવા માટે સૌથી પહેલા ઓબ્જેક્ટને ઉઠાવીશું. તો ઓબ્જેક્ટ કયો છે? સ્ટોરી બુક. સ્ટોરી બુક ઇઝ સ્ટોરી બુક ઇઝ being. શું ઉમેરીશું? સ્ટોરી બુક ઇઝ being read by. રીડિંગનું પીપી થાય રીડ. તો સ્ટોરી બુક ઇઝ being read by કોણ છે કરતા? હી. જો બરાબર તમને રૂલ્સ નંબર 1 પહેલા મેં સમજાયો કે અહીંયા કર્તા તરીકે નામ આવે. આ મહેશ છે તો નામ છે, બરાબર. તો નામ આવે તો બાય પછી નામ મૂકવાનું. પરંતુ કર્તા તરીકે સર્વનામ, તો સર્વનામ કેટલા? આઈ, વી, યુ, હી, સી, દે. સર્વનામ 6 છે આપણે. તો સર્વનામ વપરાય તો એને જ્યારે પેસિવમાં ફેરવીએ તો બાય પછી એની કર્મ વિભક્તિમાં રૂપાંતર કરવું પડે છે. તો આઈની કર્મ વિભક્તિ શું થાય? મી. વીની અસ. યુ તો યુ. હી તો બાય હિમ. સી તો બાય હર. અને દે તો બાય ધેમ. ચાલો, તો હવે અહીંયા કર્તા તરીકે કોણ છે? હી. તો કર્તા તરીકે હી છે તો બાય પછી આપણે શું મૂકીશું? હિમ. શું મૂકીશું? હિમ. દરેક વિદ્યાર્થી બરાબર સમજી લે. એક્ટિવ અને પેસિવ પેટર્નની અંદર જે મેં હાઇલાઇટ કર્યું છે, બરાબર, એટલું જ ચેન્જ થાય છે. બાકી સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, અધર વર્ડ એક જ જેવી પેટર્ન છે. પેસિવમાં જોઈએ તો પણ માત્ર બધામાં ઓબ્જેક્ટ તો સેમ આવે છે પેટર્નમાં. ફક્ત વચ્ચે જે ટુ બી ઇઝ એમઆર, ટુ બી વોચ વેર, શેલ વિલ બે પ્લસ ટુ બી ઇઝ એમઆર બીંગ, આ ભાગ ફક્ત ચેન્જેબલ છે. પાછળ પીપી, બાય, સબ્જેક્ટ અને અન્ય શબ્દો એ પેટર્ન પણ બધાની સેમ જ આવે છે. તો હવે આજે આપણે આજના લેક્ચરમાં આજે આ 4 પેટર્નનો મહાવરો કરીશું. સૌપ્રથમ તમારે આ પેટર્ન ચોપડાની અંદર નોટ ડાઉન કરી દેવાની.
એક પેજ પર એક્ટિવ લખવાની, સામેના પેજ પર પેસિવ લખવાની. આવી બીજી હજી સુધી 6 પેટર્નો બાકી છે આપણી, તો એ પછી જોઈએ. તો હવે આ 4 પેટર્ન જે આપણે લખી છે અત્યારે એના થોડાક એક્ઝામ્પલોની પ્રેક્ટિસ કરીએ એટલે તમને આઈડિયા આવશે. 4 પેટર્નના એક્ઝામ્પલોની આપણે થોડીક પ્રેક્ટિસ કરીશું. ઓકે, ચાલો. જો ધ ક્લર્ક કલેક્ટ્સ ધ બિલ્સ. તો આ સૌથી પહેલાં વાક્યને ઓળખવાનું કે ભાઈ આ વાક્યનો સબ્જેક્ટ છે. શું છે વાક્યનો સબ્જેક્ટ? કલેક્ટ્સ આ વર્બ છે અને આ બિલ શું એકઠું કરે છે? બિલ. તો બિલ એ ઓબ્જેક્ટ થયું. હવે ધ ક્લર્ક કલેક્ટ્સ, એસ કે ઈએસ લાગ્યો છે, તો આ પેટર્ન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની છે મિત્રો. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની પેટર્ન હોય તો આ મેં હજુ સુધી પેસી તમારા માટે રાખી છે જોવા માટે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય તો સૌથી પહેલાં કોને મૂકીશું? ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ કયું છે? ધ બિલ. ધ બિલ. ત્યાર પછી ટુ બી વાપરીશું ઇઝ. કલેક્ટેડ by the clerk. ચાલો બીજું એક્ઝામ્પલ લઈએ. The peon rang the bell. The peon rang the bell. તો સૌથી પહેલા વાક્યમાંથી સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ શોધી કાઢીશું. ચલો, સબ્જેક્ટ કયો છે? ધ પ્યુન. રેંગ વર્બ છે. શું વગાડ્યું? ધ બેલ. તો આને શું કહીશું? ઓબ્જેક્ટ. હવે અહીંયા રિંગ, રેંગ એટલે કે ક્રિયાપદનું V2 ભૂતકાળનું રૂપ આવ્યું છે. તો એનો મતલબ થાય કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે. કયું વાક્ય છે? સાદા ભૂતકાળનું. તો એને સાદા ભૂતકાળ પ્રમાણે ટુ બી વોઝ વેર વાપરવું પડશે. તો સૌથી પહેલા આપણે ઓબ્જેક્ટને ઉઠાવીશું. ઓબ્જેક્ટ ધ બેલ વોઝ, રેંગનું પેપી રાંગ, બાય ધ પ્યુન. The bell was rung by the peon. ચાલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. He will buy new books. He will buy new books. સૌથી પહેલા વાક્યમાંથી શું શોધવાનું? સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કયો? હી. વર્બ બાય. ઓબ્જેક્ટ કયું? ખરીદ છે. શું ખરીદ છે? ન્યૂ બુક. તો ન્યૂ બુક એ શું છે? ઓબ્જેક્ટ. ચાલો હવે વિલ બાય આવ્યું તો આ વાક્ય કઈ પેટર્નનું છે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો આ સિમ્પલ ફ્યુચર ટેન્સની પેટર્ન આપણી સામે છે જ હજુ સુધી. તો એમાં સૌથી પહેલાં શું મૂકીશું? ઓબ્જેક્ટ. શું મૂકીશું? ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ કોણ છે? ન્યૂ બુક. કયું ઓબ્જેક્ટ છે? ન્યૂ બુક. ન્યૂ બુક
will, will, new books will. હવે શું ઉમેરવું પડશે? બી. આ બી ના રહી જાય, ધ્યાન આપજો. ન્યૂ બુક્સ will be bought by he. તો એનું શું થશે? him. ચલો એક મોર એક્ઝામ્પલ લઈએ. They are playing cricket. They are playing cricket. They શું છે? સબ્જેક્ટ. પ્લેઇંગ શું છે? વર્બ. અને ક્રિકેટ એ ઓબ્જેક્ટ. હવે મિત્રો અહીંયા ઇઝ એમાં ને આઈએનજી આવ્યું છે, તો આ ચાલુ વર્તમાનકાળ કહેવાય, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો સૌથી પહેલાં ઓબ્જેક્ટ આગળ લઈ દઈશું. ક્રિકેટ ઇઝ, આ ધે છે, ધે સાથે આર, પણ ક્રિકેટ સિંગ્યુલર છે માટે ઇઝ. ક્રિકેટ ઇઝ બીઇંગ, શું ઉમેરવું પડશે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં બીઇંગ ઉમેરવું પડશે. તો ક્રિકેટ ઇઝ બીઇંગ પ્લેડ બાય ધેમ. જો કર્તા તરીકે નામ હોત તો નામ મૂકત, પરંતુ કર્તા તરીકે સર્વનામ છે માટે ધેમ મૂક્યું. તો જે આપણે 4 પેટર્નો આજે આ લેક્ચરમાં શીખ્યા છીએ એના 4 એક્ઝામ્પલ ફરી કરાયા છે. વધુ એક્ઝામ્પલ ફરી આપણે નેક્સ્ટ વિડીયોમાં રજૂ કરીશું. અસ્તુ.